યાત્રાધામ પાવાગઢમાં સર્જાઈ મોટી દુર્ઘટના. ભેખડ ઘસી પડતા યાત્રાળુઓ દબાયા. 2 યાત્રાળુઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે શુક્રવારે વહેલી સવારે દુઃખદ ઘટના સર્જાઈ હતી. ગત રાત્રે પડેલા ભારે વરસાદને કારણે માછીથી ડુંગર તરફ જતા માર્ગ પર પાટિયા પુલ નજીક અચાનક ભેખડ ઘસી પડતા મોટા પથ્થરો યાત્રાળુઓ પર પડ્યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં 2 યાત્રાળુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કેટલાક યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર, પોલીસ, ફાયર અને બચાવ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. પથ્થરો નીચે દબાયેલા યાત્રાળુઓને ભારે જહેમત બાદ બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક યાત્રાળુઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક અને ઘાયલ યાત્રાળુઓ સુરત અને અમદાવાદ કપડવંજ તરફના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પાવાગઢ યાત્રાધામમાં શોકની લાગણી સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગઢ અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, શેર